નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ગરમીએ ત્રાહિમામ પોકાર્યો છે। ગુજરાતમાં પાછલા 7 વર્ષના રેકોર્ડને તોડી ગરમી 50 ડિગ્રીને પાર નોંધાઈ છે। ત્યારે હવે રાજ્યવાસીઓ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો હવે હવામાન વિભાગ આગાહી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વરસવાની આગાહી કરી છે। આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આજ સવારથી જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે આજે સવારથી રાજ્યમાં કેટલાક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે। જેમાં છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટાછવાયો વરસાદ વરસી પડ્યો છે। અસહ્ય બફારા વચ્ચે ગત મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને પગલે નદીમાં નવા નીર આવ્યા છે। મેઘરાજાની પધરામણી થતાની સાથે જ સોરઠ પંથકમાં ખેડૂતોને વાવણી કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે।